ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને શરૂઆત કરીએ નીરજ, આજે ક્યાં રહેશે ફોકસ? જી, સૌથી પહેલાં આજે જે આપણને ફોકસમાં આવી રહ્યો છે હીરો મોટોકોર્પ. જો આમ તો મોટેભાગે જ્યારે પહેલો દિવસ હોય છે તેના સાંજ સુધીમાં આપણે એના ઓટો નંબર્સ જાહેર થતા જોઈએ છીએ, પરંતુ આજે આ વખતે થોડું મોડું થયું છે અને ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ તેમણે પોતાના ઓટો સેલ્સના ડિસેમ્બરના આંકડા જાહેર કર્યા છે, જેમાં જુઓ થોડો ઘટાડા સાથે આપણને આંકડા આવતા જોવા મળી રહ્યા છે. 3,94,000 યુનિટથી જે કુલ સેલ્સ છે ઘટીને 3,93,000 પર આપણને રહેતું જોવા મળ્યું છે. ડોમેસ્ટિક સેલ્સ છે, સ્થાનિક વેચાણ છે, એમાં થોડો ઘટાડો આવ્યો છે. 3,81,000થી ઘટીને 3,77,000 પર આપણને રહેતું જોવા મળ્યું છે. એટલે આમ તો આ ઓટો સ્ટોક્સમાં છેલ્લા 2 દિવસથી થોડું દબાણ આવી રહ્યું છે, પરંતુ આ જે આંકડા જે છે એ થોડા વધારે સેન્ટિમેન્ટ ખરાબ હીરો મોટોકોર્પ માટે કરી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખીશું. આની સાથે થોડી Q3 અપડેટ પર પણ નજર કરી લઈએ. એવેન્યુ સુપરમાર્ટ પર એક ધ્યાન પડી રહ્યું છે. Q3માં વેચાણ તેમણે 11,305 કરોડથી વધીને 13,247 કરોડ પર આપણને રહેતું જોવા મળ્યું છે. ઓબ્વિયસ છે, એવેન્યુ સુપરમાર્ટના વેચાણમાં અહીંયાથી ખાસ વધારો થયો છે અને 31 ડિસેમ્બર સુધીમાં જે કુલ સ્ટોરની સંખ્યા છે એ 341 પર અહીંયા પહોંચતી જોવા મળી છે. એટલે ખાસ એના પર પણ એક ધ્યાન રાખીશું. બંને જે અપડેટ છે પોઝિટિવ છે કંપની માટે. અહીંયાથી થોડી આજે પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ રાખી શકીએ છીએ. આની સાથે જો મોર્ગન સ્ટેનલીનું કહેવું છે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે. 4,471ના ટાર્ગેટ એમના તરફથી અહીંયા આપવામાં આવી રહ્યા છે. એમને કહેવું છે કે જે સ્ટોર કાઉન્ટની અંદર વધારો થઈ રહ્યો છે એને કારણે અહીંયા આવક જે છે 11% જેટલી આપણને વધતી દેખાય છે, જે એક અહીંયાથી પોઝિટિવ કહી શકાય. આની સાથે જ HSBC પણ એવેન્યુ સુપરમાર્ટ પર બાયનો કોલ આપી રહ્યા છે. 4600ના ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે એમનું કહેવું છે કે સેલ્સ ગ્રોથ રિમેન બિલો જે કોવિડ પહેલાંનો લેવલ હતો એમાં એના સેલ્સ ગ્રોથ એનાથી નીચે રહ્યો છે અને 5 સ્ટોર આ વર્ષની અંદર એટલે કે આ ક્વાર્ટરની અંદર ઉમેરવામાં આવ્યા છે અને FY24ની અંદર કુલ 17 નવા સ્ટોરનો ઉમેરો થયો છે. એટલે આ બધા અપડેટ પર ધ્યાન રાખીશું. અહીંયા જે પોઝિટિવ એક્શન આપણે આવતી જોવા મળી શકે છે. આની સાથે જ હિન્દુસ્તાન ઝિંક પર વાત કરી લઈએ. એની પણ Q3ની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. જો એમાં જે માઇન્ડ મેટલ એટલે કે ખનીજ મેટલનું ઉત્પાદન છે 60% જેટલું વધ્યું છે અને 2,71,00,000 ટન પર આપણને પહોંચતું જોવા મળ્યું છે. રિફાઇન્ડ મેટલનું ઉત્પાદન છે 7% વધીને 259 કિલો ટન પર આપણને ખાસ જોવા મળ્યું છે અને રિફાઇન્ડ ઝિંકના ઉત્પાદનમાં 4%નો ઘટાડો થયો છે. અને બીજી તરફ જે લેડનું આઉટપુટ છે એની અંદર 21%નો વધારો થયો છે અને 56,000 ટન પર રહેતું જોવા મળ્યું છે. વિન્ડ અને એનર્જીનું ઉત્પાદન પણ અહીંયા 5.5 કરોડ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. એટલે જો ખાસ કરીને ઝિંકની અંદર આપણને થોડો ઘટાડો આવ્યો છે, પરંતુ લેડ અને અન્ય જે મેટલ છે રિફાઇન્ડ મેટલ એ બધામાં અહીંયા વધારો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ કરી શકીએ છીએ અને છેલ્લા ઘણા દિવસથી આ માઇનિંગ શેર્સ જે છે એમાં આપણને એક સારું એવું એક્શન જોવા મળ્યું છે. આની સાથે જો બેંક ઓફ મહારાષ્ટ્ર એમના પણ Q3 અપડેટ આવ્યા છે. કુલ બિઝનેસ છે એ 19% જેટલો વધ્યો છે. 3.66 લાખ કરોડથી વધીને 4.35 લાખ કરોડની આજુબાજુ આપણને રહેતો જોવા મળ્યો છે અને ડિપોઝિટ ગ્રોથ 2.8 લાખ કરોડથી વધીને 2.46 લાખ કરોડની આસપાસ રહેતા જોવા મળ્યા છે. કાસા રેશિયો અહીંયાથી 52.50%થી ઘટીને થોડો 50.19% પર રહેતો જોવા મળ્યો છે. એટલે કે જે ક્રુશિયલ ડિપોઝિટ રેશિયો છે એની અંદર થોડો ઘટાડો અહીંયાથી જોયો છે, પરંતુ ઓવરઓલ બિઝનેસના જે ગ્રોથ છે એ અહીંયાથી સારો રહેતો જોવા મળ્યો છે Q3ની અંદર. એટલે જોઈએ અહીંયા જે પોઝિટિવ એક્શન એક આપણે થોડી એન્ટિસિપેટ કરી શકીએ છીએ. આની સાથે PNB બેંક પર પણ એક નજર પડી રહી છે. ત્યાં પણ ગ્લોબલ એડવાન્સીસ છે એ 13.5% જેટલા વધ્યા છે. 9.72 લાખ કરોડ પર ગ્લોબલ એડવાન્સીસ રહ્યા છે અને ગ્લોબલ ડિપોઝિટનો જે ગ્રોથ છે 9.4% જેટલો વધ્યો છે અને ખાસ કરીને 13,24,000 કરોડ પર આપણને રહેતો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખીશું. અહીંયા પણ પોઝિટિવ એક્શન થોડું આજે એન્ટિસિપેટ રાખી શકીએ છીએ. અને છેલ્લે CSB બેંક જોઈ લો. કુલ ડિપોઝિટ જે છે એ લગભગ 20.65% જેટલી વધીને 27,345 કરોડ પર આપણને રહેતી જોવા મળી છે અને ગ્રોસ એડવાન્સીસ છે એ 22.6% વધીને 22,864 કરોડની ઉપર રહેતા જોવા મળ્યા છે. આ પણ પોઝિટિવ આંકડા છે. એટલે CSB બેંકની અંદર પણ આજે થોડું પોઝિટિવ એક્શન આપણે એન્ટિસિપેટ કરી શકીએ છીએ. અહીંયા બ્રોકરેજ પણ આપવામાં આવી છે. વેલ્યુએશન સારા હોવાથી ગ્રોથની અપેક્ષા અહીંયા જેફરીઝ છે એ રાખી રહ્યું છે. એક્સિસ બેંક, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક અને SBI પર અહીંયાથી ખાસ પસંદગી કરવામાં આવી રહી છે. એટલે અહીંયા પણ એક ધ્યાન રાખીશું.
અને આટલા સ્ટોક્સ છે કે જે આજે ખાસ ધ્યાન રાખવાનું છે. હીરો મોટોકોર્પમાં આજે કેવું એક્શન આવે છે જોઈશું. એવેન્યુ સુપરમાર્ટના અને હિન્ઝિંકના આંકડા સારા છે, એટલે અહીંયા કેવી એક્શન આવે છે આ બધા સ્ટોક પર ખાસ જોવાનું રહેશે. જી, તો નીરજ, તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આરતી પાસે પણ હજુ લાંબુ લિસ્ટ છે. આરતી, હવે અર્નિંગ સિઝન તરફ આપણે જઈ રહ્યા છીએ, તો બિઝનેસ અપડેટ્સ પણ કંપનીઓ દ્વારા આવી રહી છે, ક્યાં ફોકસ છે? જી ચાંદની, ઘણી બધી કંપનીઓ દ્વારા બિઝનેસ અપડેટ જાહેર કરવામાં આવે છે. અમુક કંપનીનું લિસ્ટ નીરજે જણાવ્યું. મારી લિસ્ટમાં આજે સૌથી પહેલાં કોલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ ડિસેમ્બરની વાત કરી લઈએ તો 2024માં વોલ્યુમ જે છે 98 મિલિયન ટન આપણને રહેતો દેખાયો છે. ઓલ ટાઈમ હાઈ પર કંપનીનો વોલ્યુમ આપણને રહેતો દેખાયો છે અને સપ્લાય પણ, વોલ્યુમ સપ્લાય જે છે તે ઓલ ટાઈમ હાઈ પર રહી છે. સાથે જ વાત કરી લઈએ NRS જે નોન રેગ્યુલેટેડ સેક્ટર છે તેને ખાસ કરીને 23 મેટ્રિક ટન સપ્લાય આપણને કંપની તરફથી વધતી દેખાઈ રહી છે અને નાણાકીય વર્ષની સરખામણીએ ખાસ કરીને સપ્લાય 31% વધી અને 75 મેટ્રિક ટન્સ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. સાથે જ એપ્રિલ અને ડિસેમ્બર 2024ની વાત કરી લઈએ તો પાવર પ્લાન્ટની ઓફટેક જે છે તે 446 મેટ્રિક ટનથી વધી અને 454 મેટ્રિક ટન પર રહેવાની અપેક્ષા પણ કંપની દ્વારા રાખવામાં આવી છે. તો એક સારા બિઝનેસ અપડેટના કારણે કોલ ઇન્ડિયા ફોકસમાં રહેશે. ગઈકાલે પણ એક સ્ટોકે સારું મોમેન્ટમ બતાવ્યું હતું. વાત કરી લઈએ વીમાર્ટ રિટેલની તો અહીંયા પણ બિઝનેસ અપડેટ Q3ના જાહેર થયા છે. આવક 14% વધી છે અને 889 કરોડની પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. સેમ સ્ટોર સેલ્સની વાત કરીએ તો અહીંયા જે ગ્રોથ છે તે 4% જેટલો વધતો દેખાઈ રહ્યો છે. તો તેને કારણે એક વીમાર્ટ રિટેલ આજે પણ પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. Q3 બિઝનેસ અપડેટ સારા આવતા દેખાયા છે. યસ બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ Q3 બિઝનેસ અપડેટ છે. એડવાન્સીસ કંપનીના બેંકના ખાસ કરીને 12% વધ્યા છે અને 2.17 લાખ કરોડ પર આપણને યર ઓન યર ધોરણે પહોંચતા દેખાયા છે. જ્યારે ડિપોઝિટની વાત કરી લઈએ તો 13.2%નો વધારો જોવા મળ્યો છે અને 2.41 લાખ કરોડ પર આપણને ડિપોઝિટ જે છે તે પહોંચતા દેખાયા છે. MOILની વાત કરી લઈએ, અહીંયા પણ બિઝનેસ અપડેટ જે રીતે જાહેર થયા છે. ડિસેમ્બરમાં ઉત્પાદન 31% વધ્યું અને વધીને 1.85 લાખ મેટ્રિક ટન પર પહોંચતું દેખાયું છે. જ્યારે ડિસેમ્બરમાં ઉત્પાદન કંપનીનું જે છે રેકોર્ડ હાઈ પર આપણને પહોંચતું દેખાયું છે. તો MOIL આજે એક સારું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. RVNLની વાત કરી લઈએ તો અહીંયા લેટર ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે. ખાસ કરીને કર્ણાટક રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી એક ઓર્ડર મળ્યો છે અને લગભગ RVNLના જોઈન્ટ વેન્ચરને 123.36 કરોડના ઓર્ડર મળ્યા છે અને વર્કલા શિવગીરી રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવા માટે ખાસ કરીને આ જોઈન્ટ વેન્ચરને ઓર્ડર મળ્યા છે. તો તેને કારણે RVNLનો કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. ગઈકાલે ફાર્મા સેક્ટર ઓવરઓલ બઝિંગ હતું. આજે સ્ટ્રાઇડ ફાર્મા માટે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. શેર્સ ખરીદવામાં આવ્યા છે. અમાન્સ હોલ્ડિંગે 5,94,000 શેર્સ ખરીદ્યા છે અને 659 પ્રતિ શેરના ભાવ પર લગભગ 39.17 કરોડ શેર્સ જે છે તેની ખરીદી કરવામાં આવી છે. તો તેને કારણે સ્ટ્રાઇડ ફાર્મા આજે ફોકસમાં રહેશે. LICની વાત કરી લઈએ, ગઈકાલે પણ આ સમાચારમાં હતો સ્ટોક. જે GST વિભાગ તરફથી નોટિસ મળી હતી, આજે નોટિસ ફટકારવામાં આવી છે. ફરી એક કંપનીને જોઈન્ટ કમિશનર વારંગલ તેલંગાનાએ નોટિસ ફટકારી છે અને કંપનીને કુલ 116 કરોડની ડિમાન્ડ નોટિસ જે છે તે મળી છે. તો LIC આજે પણ એક નેગેટિવ રિએક્શન આપી શકે છે. નજર અહીંયા રાખવાની રહેશે. અને છેલ્લે શ્યામ મેટાલિક્સની વાત કરી લઈએ તો અહીંયા કંપની દ્વારા QIP લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ એક 1385 કરોડનો QIP જે છે તે લોન્ચ કર્યો છે અને બેઝ સાઇઝની વાત કરી લઈએ તો લગભગ 1152 કરોડની બેઝ સાઇઝ છે. ગ્રીન શો ઓપ્શન 235 કરોડનો છે અને QIP માટે ફ્લોર પ્રાઇસની વાત કરીએ તો તે 597.63 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને હાલના ભાવથી 10.4% ડિસ્કાઉન્ટ પર ઇન્ડિકેટિવ પ્રાઇસ જે છે તે આ QIPની આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક QIP લોન્ચના સમાચારના કારણે શ્યામ મેટાલિક્સ પણ આજે રિએક્શન બતાવી શકે છે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, નીરજ અને આરતી, આપ બંનેનો આભાર. ઘણા બધા કાઉન્ટર્સ છે આજે સમગ્ર દિવસ ફોકસમાં રાખીશું. આગળ